જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીપીએસસી આરટીઓ ઇન્સ્પેક્ટર 2025ની એક્ઝામ હવે નજીકમાં આવી રહી છે. તો મિત્રો, તેના માટે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે અલગ અલગ રંગોની નંબર પ્લેટ શું દર્શાવે છે, તો મિત્રો 2 માર્ક્સ પાકા કરી લો. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો લાલ નંબર પ્લેટ, જેમાં અહીં આકૃતિ તમે જોઈ શકો છો સિંહની જે. તો કે આ પ્રકારની નંબર પ્લેટનો ઉપયોગ ભારતના રાષ્ટ્રપતિ અને વિવિધ રાજ્યોના રાજ્યપાલો માટે થાય છે. આવા વાહનોમાં લાયસન્સ નંબરને ભારતનું ચિહ્ન દ્વારા બદલવામાં આવે છે. અહીં એ જણાવવાનું મહત્વપૂર્ણ છે કે ભારતના વડાપ્રધાનની કારની નંબર પ્લેટ સામાન્ય માણસની કારની જેમ સફેદ રંગની છે. એના પછી વાત કરીશું વાદળી નંબર પ્લેટ. તો મિત્રો, વાદળી જે નંબર પ્લેટ એની અંદર સફેદ અક્ષરથી લખેલું હોય, તો અહીં તમે જોઈ શકો છો વાદળી નંબર પ્લેટ એવા વાહનને આપવામાં આવે છે જેનો ઉપયોગ વિદેશી પ્રતિનિધિઓ, રાજદૂતો દ્વારા કરવામાં આવે છે. સફેદ શાહીથી આ પ્લેટ પર નંબર લખેલો હોય છે. આ પ્લેટ દેશના કોડનો ઉપયોગ કરે છે, જે રાજદ્વારીઓ ભારત રાજ્યના કોડને બદલે છે. તો મિત્રો, આ પરીક્ષામાં જે અગાઉની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. એના પછી વાત કરીશું ગ્રીન નંબર પ્લેટ. તો અહીં તમે જોઈ શકો છો ગ્રીન નંબર પ્લેટ હોય છે એની અંદર, અને સફેદ અક્ષરથી આલ્ફાબેટિકથી આ રીતનું લખેલું હોય છે કે વાહન પર પ્રદર્શિત થતી ગ્રીન નંબર પ્લેટો સૂચવે છે કે તે શુદ્ધ ઇલેક્ટ્રિક વાહન છે. તે શૂન્ય ઉત્સર્જન સાથેના ઇલેક્ટ્રિક વાહનો માટે ફક્ત ઉપલબ્ધ રહેશે. તો આ ટાઈપની તમે નંબર પ્લેટ જોશો તો તમને ખ્યાલ આવશે. તો મિત્રો, આ જે છે સૂચવે છે જે શુદ્ધ ઇલેક્ટ્રિક વાહન છે તે શૂન્ય ઉત્સર્જન સાથેના ઇલેક્ટ્રિક વાહનો માટે ઉપલબ્ધ રહેશે. એના પછી વાત કરીશું એરો નંબર સાથે નંબર પ્લેટ. તો અહીં સાઈડમાં તમે જોઈ શકો છો એરો બતાવેલો હોય છે. જે એરો નંબર સાથેની પ્લેટ, તો કે જે લક્ઝરી વાહનો માટે વિવિધ નંબરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. નોંધણી જે પ્લેટમાં પ્રથમ અથવા તો બીજા પાત્ર પછી ઉપરનો પોઇન્ટિંગ એરો હોય છે, જેનો બ્રોડ એરો તરીકે ઓળખવામાં આવે છે. એરોને આગળ નીકળતા અંકો જે વર્ષમાં વાહન ખરીદ્યું છે તે સૂચવે છે. આગળનો આધાર કોડ છે, ત્યારબાદ સિરિયલ નંબર છે. સિરિયલ નંબર પછી સમાપ્ત થતો જે વાહનનો વર્ગ સૂચવે છે. એના પછી વાત કરીશું પીળી નંબર પ્લેટ. તો અહીં તમે જોઈ શકો છો પીળી નંબર પ્લેટ અને બ્લેક કલરથી લખેલું હોય છે. તો કે જો પીળી નંબર પ્લેટ કાળી શાહી વડે નંબર લખ્યો હોય તો આવા વાહનને વેપારી વાહન ઓળખવામાં આવે છે. આ પ્રકારનો રંગ તમે ટ્રક, ટેક્સી વગેરેમાં જોયો હશે. આ પ્રકારનું વાહન મુસાફરો અથવા તો નૂર વાહન માટે વાપરી શકાય છે. આ ટાઈપનો પ્રશ્ન પૂછી શકાય. એના પછી વ્હાઇટ લેટરિંગ સાથે રેડ નંબર પ્લેટ. વ્હાઇટ લેટરિંગ સાથે રેડ નંબર પ્લેટ. તો અહીં તમે જોઈ શકો છો રેડ નંબર પ્લેટ છે અને અંદર વ્હાઇટ અક્ષરોથી લખેલો છે કે લાલ નોંધણી પ્લેટ આરટીઓ દ્વારા કાયમી નોંધણી જારી કરવામાં આવે ત્યાં સુધી બ્રાન્ડ નવા વાહન માટે અસ્થાયી નોંધણી તરીકે જારી કરવામાં આવે છે. અસ્થાયી નોંધણી ફક્ત 1 મહિના માટે માન્ય છે. આ મિત્રો પ્રશ્ન પૂછાયેલો છે કે અસ્થાયી નોંધણી કેટલા મહિના માટે હોય છે અથવા તો તેનો સમયગાળો કેટલો હોય છે. તો 1 મહિના માટે માન્ય છે. જો કે તમામ ભારતીય રાજ્યો માટે અસ્થાયી રૂપે નોંધાયેલા વાહનોને રસ્તા પર ચાલવાની મંજૂરી આપતા નથી. આ પરીક્ષામાં પૂછાયેલો છે પ્રશ્ન મિત્રો. એના પછી વ્હાઇટ નંબર પ્લેટ. તો અહીં તમે જોઈ શકો છો વ્હાઇટ નંબર પ્લેટ અને એની અંદર જે છે અક્ષરો છે બ્લેક હોય છે. તો કે સફેદ નંબર પ્લેટ એ સામાન્ય વાહનોનું પ્રતીક છે. આ વાહનનો વ્યવસાયિક ઉપયોગ થતો નથી. કાળા રંગમાં આ પ્લેટ પર સંખ્યાઓ લખેલી હોય છે. માર્ગ દ્વારા મોટા ભાગના લોકો સરળતાથી અનુમાન કરી શકે છે. સફેદ રંગ જોયા પછી તે વ્યક્તિગત વાહન છે. એના પછી તો મિત્રો, આ ટાઈપના જે છે જે તમારી પરીક્ષામાં 2-3 પ્રશ્નો પૂછાઈ શકે છે, જે તમને ઉપયોગી સાબિત થશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.